जगदीश हरे प्रभु जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे। ओम जय जगदीश हरे। जो ध्यावे फल पावे दुख दिन से मन का स्वामी दुख हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे। ओम जय जगदीश हरे। ओम जय जगदीश हरे। ओम जय जगदीश हरे। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मंगल शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ओम जलेन शीतले हस्तैः दिव्याभिवन्दनं पुष्पैः दिव्याभिवन्दनं सर्वदिक्षुरभिवन्दनं स्वात्मकल्याणार्थे आत्मचक्षुरभिवन्दनं हस्ते गन्धाक्षतपुष्पं गृहीत्वा शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। અહીં પ્રત્યક્ષ બિરાજમાન પરમાત્માનું વાંગમય સ્વરૂપ એવા ભાગવત ભગવાનજી મહારાજ પ્રભુના ચરણમાં વંદન કરી વ્યાસપીઠ ઉપર બિરાજમાન શુકદેવ સ્વરૂપ પરમ આદરણીય સમાદરણીય દંડી બાપુ, બ્રહ્મદેવનો સમાજ ભૂદેવો, સંગીત વૃંદ કલાકારો, ભક્તિમતી માતાઓ, સજ્જનો, પિતાઓ, આજ કથાના ત્રીજા દિવસમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. આમ તો સાંભળવામાં જે મજા અને અહીંયા સાંભળવા આવ્યા છીએ બાપુને, પણ બાપુની એટલી સહજતા ને સરળતા કે રોજ બે શબ્દ બોલવાનું કહે. સરળ વ્યક્તિ અને સરળ સ્વભાવ, મૂર્તિમંત આપણને જો દેખાય તો અત્યારે દંડી બાપુમાં સાહજિકતાથી સહજ જીવન, સહજ પ્રેમાળ ને કરુણાની મૂર્તિ, પરોપકારી સેવાભાવવાળી મૂર્તિ વિદ્યમાન વર્તમાન સમયમાં છે. મહાપુરુષો મોટા મોટા આશ્રમો ઇત્યાદિ, હરિદ્વારથી લઈને અયોધ્યા ઇત્યાદિ, વૃંદાવન ઇત્યાદિ સંતોના ધામ, પણ જે સ્થાને રહી અને એવું ભગીરથ કાર્ય, એની જે પ્રવૃત્તિ, એની જે વૃત્તિ, એનો જે સાધુ સ્વભાવ, સાધુવાદ, અમારા સંત સમાજમાં એક શબ્દ છે સાધુવાદ. આજે અત્યારે તો બધાની અવાજ સુધી નહીં પહોંચી શકે કારણ કે હજી પબ્લિક બધી ન આવી હોય, પણ મારે જે કહેવાનું 2 દિવસથી છે એ હું આજે બી બોલી દઉં કે હમણાં જ અહીંયા તમે બોર્ડ બી વાંચો છો, એ 12 મહિના પોતા માટે નહીં, પોતા માટે નહીં. હમણાં જ જૂનાગઢમાં કથા કરીને આવ્યા, તરત અહીંયા, અને હવે 1 મહિનો ભાગદોડ રાત દિવસ જોયા વગર અત્યારે તૈયારી ચાલશે સમૂહ લગ્નની. અહીં બોર્ડ મારેલું છે, ત્યારે લગ્ન થશે. એમાં એમની કોઈ કન્યા નહીં ને આમ એમની જ કન્યા બધી. હે સંતોને તમે બધા બાળકો, અમારે કયા બાળકો? ઘણી બધી વખત વાતમાં હંસા કે બાપા દીકરીઓ બહુ જાજી રાખી, દીકરીઓ એટલે શિષ્ય, અમારી શિષ્ય છે એ તમે દીકરીઓ અમારી. હે આ બધા બાળકો, છોકરાઓ, અમારે કયા બીજા બાળકો, સંતાનો? પણ એ
12 મહિના આવી રીતે રાત દિવસ 7 દિવસની કથાઓ એક પછી એક ઇત્યાદિ પોતાનો સગો દીકરો હોય ને એ સમયના અભાવે તમને યાત્રા કરવા ના લઈ જાય તો બોલો સમાન વ્યવસ્થામાં સાધારણ ખર્ચમાં બધી સુવિધાયુક્ત તમને યાત્રાઓ એવી ડોસીઓને કરાવે કે અંદરનો રાજીપો ન મળવો હોય તોય મળે સ્વામીજીને, તોય મળે. કારણ કે કેટલા, કારણ કે બાળકો ઘરના કામકાજમાં અભાવને લીધે એને પૈસા આપી શકે, તમારે યાર ટાઈમ ના આપી શકે. 20 દિવસ સુધી અયોધ્યા, મથુરા, વૃંદાવન, ચિત્રકૂટમાં કથાનો લાભ સાથે તીર્થ સાથે સત્સંગ, આવો ત્રિવેણી સંયોગ કોણ કરાવે તમને? કેટલા વર્ષના વાણા વાઈ ગયા. તુષાર તો ક્યારેક લઈ જવા માટે પ્લેનમાં બેસાડશે. મારી જિંદગી દીકરીમાં પહેલી વાર પ્લેનમાં બેઠી હંસા, અને તરત મને ફોન કર્યો ત્યાંથી એરપોર્ટથી. કોઈ પણ ખુશી બાંટે બાપુ આગળ, બાપુ અત્યારે હું એરપોર્ટમાં, હવે હું ઉડીશ તમારી દીકરી, બોલો મને બાપુ ઉડાડશે. એ કેટલા ધન્ય ભાગ, કેટલો હરખ હશે, કેટલી અંદરની આશીર્વાદ, એ ખુશી કેટલી હશે, કોણ વર્ણન કરી શકે? જાણે ઈ માણે, જાણે ઈ માણે. એ આંસુ આવી ગયા હતા, એ એરપોર્ટમાં બેસતા પહેલાં આંસુ આવી ગયા હતા, પણ હરખ ના હતા. કીધું ને પ્રેમ દિવસ બાપુએ પહેલે દિવસે જ કદાચ કીધું, આંસુનો પ્રકાર હોય, તમે જોજો, ખુશીના હોય અને દુઃખના હોય, આંસુ બે જ, પણ બેયને આંસુને અડો ને તો ખબર પડી જાય, ખુશીના ટાઢા હોય અને દુઃખના આંસુ ગરમ હોય. આ તમને કહું. હવે મૂળ આશીર્વચનમાં મારે જે પ્રસંગ કહેવાનો છે પાછો, અને બાપુ પછી ત્યાંથી આગળ તમને ધપાવશે. ગઈકાલે શું મિલન થયું? લખ્યું છે ભાગવતના 17મા કે 18મા અધ્યાયમાં પ્રથમ સ્કંધના જે શુકદેવજી મહારાજ પવનની ગતિથી વળાંક વળી ગયા, વળાંક, કોઈ દિશા નિર્ધારિત નહીં, ગોદોહન લખ્યું છે ભાગવતમાં શબ્દ. અક્ષરે અક્ષર વાંચે છે અહીંયા પાઠકજી, હું ગુજરાતી ભાષાંતર કરી દઉં. ગોદોહન, ગાય દો ને ગાય, એટલી ઘડી કદાચ તમારે આંગણે આવી ગયા હોય તો શુકદેવજી રોકાય. ગૌદોહન, ગાય દોવાય એટલો સમય, એનાથી વધારે શુકદેવજી ક્યાંય ટકે નહીં. નિજ લાભ સંતુષ્ટો, નિજ લાભ, નિજ નાની પોતે અંદરનો જે લાભ, પોતાનો લાભ, નિજ મતલબ પોતાનું, નિજ, નિજ ધામ, નિજ ઘર. આપણે આપણા નિજ ઘરને જાણતા નથી એટલે તો ભટકન છે આ બધી બાપા. મૂળ વાત એ છે, મૂળ જો સમજી જાવ ને તો જે શબ્દો જો ઉતરી જાય ને ચોટ લાગી જાય ને, ઉતરવું જ, હવે અંદર ઉતરે. આ બધું કરવું કેમ કે ત્રીજા વર્ષે એમનું એમ, અખો કે એનું કરવું કેમ કે ત્રીજા વર્ષે એમનું એમ. મારા વાલા, તમે બહુ ભાગ્યશાળી છો, બહુ નસીબદાર છો. ક્યાંય કશે ગોતવા ન જવું પડ્યું, કશે જવું ન પડ્યું. અને અહીંયા જે ગંગા પધારે, અહીંયા જે ગંગા પધારી, તમારે ક્યાંય ન જવું પડ્યું. અને જે અહીંયા જે ગંગા, એનો તમે લાભ, બહુ ભાગ્યશાળી છો જે નિજ લાભ સંતુષ્ટો. કેવી પરમાત્માની કૃપા જો, ત્યાંથી જ્યાં ત્યાંથી, ચારેય દિશાઓમાંથી, ચારેય બાજુમાંથી સંતો, ભૂદેવો, બ્રાહ્મણો, વક્તાઓ તમને અહીં બેઠા દર્શન દેવા આવે. વિચાર કરો આનાથી કયો લાભ તમને? મેં કીધું ને કાલે ખર્ચ થાય, તીર્થોમાં જાવ ને તો ખર્ચ થાય, ટ્રેન ભાડું, બસ, અગવડ સગવડ ઇત્યાદિ. અને અહીંયા તમને અનાયાસે દર્શન થાય. બહુ મોટો લાભ છે હો આ બધો, બહુ મોટો લાભ. બહુ બધે ના મળે, બહુ પ્રારબ્ધ અને પુણ્ય ભેગું થાય તો શિષ્ય યોગ્ય. કેવી ઘટના ઘટે છે? પરીક્ષિતજી અંજળ તજીને ગંગા કિનારે આવ્યા. બસ બિરાજજી આરામ છે. પરીક્ષિતજી અંજળ તજીને ગંગા કિનારે આવ્યા છે ભાઈ. પરીક્ષિતજી મહારાજ ભાગવતના પરમ ભાગવતો, એમાંના પરીક્ષિતજી એક પરમ ભાગવત કહેવાય. પરમ ભાગવત, પરીક્ષિતજી પરમ ભાગવત કહેવાય. ભીષ્મ પિતામહ પરમ ભાગવત કહેવાય. આ બધા પરમ ભાગવતો છે. ભાગવતમાં એક એકનું જીવન ચરિત્ર વાંચો ને તો તમારા રૂવાડા ઊભા થઈ જાય ને તમારા પાપ ભસ્મ થઈ જાય, તમારા પાપ બળી જાય. નામ લ્યો તો જ, નામ લેતા જ તે. તો એવા પરીક્ષિતજી મહારાજ અન્ન જળ તજીને પોતાના પુત્ર જન્મે જેને રાજ્ય સિંહાસન ઉપર બેસાડી અને પરીક્ષિતજી મહારાજ ત્યાં આવ્યા છે, ગંગા કિનારે આવ્યા છે. પરીક્ષિતજી મહારાજ ગંગા કિનારે આવ્યા છે. વિચાર કરો, સમ્રાટ હતા, ચક્રવર્તી હતા, રાજા હતા, બીજા કાંઈ ઉપાય ન કર્યા, બાયો ના ચડાવી, ક્રોધ ના કર્યો, કાંઈ ના કીધું, શ્રાપ આપનાર ઉપર
એ વખતે સમ્રાટ ચક્રવર્તી રાજા, સમ્રાટ ચક્રવર્તી, સૂર્યાસ્ત અને સૂર્ય ઉદય એના રાજ્યમાં થાય, પરીક્ષિતના રાજ્યમાં. સ્વીકારી લીધું, માથેથી મુગટ ઉતાર. બહુ લાંબી વાત છે, બાપુએ થોડી કાલે ભાવવેશમાં કરી અને હું થોડી તમને મારી જે કહેવાની વાત છે આજે આશીર્વચનમાં એ તમને કહેવાનું કે તુરંત ગંગા અન્નજળ તજી દીધું છો. અન્ન જળ એમને એમ નથી મળતું, જો કે તમને કહું, અને મળશે પણ નહીં. એટલે સજાગ રહેજો, સાવધાન રહેજો. કરો ને કમાય તો એ કમાઈને બરોબર હાંચવજો, ક્યાંય છિદ્ર ન હોવું જોઈએ. આપણે ડોલ ભરીએ ને, ડોલ બાથરૂમમાં આખી ડોલ ભરાઈ ગઈ હોય પણ એક જ છિદ્ર હોય, છિદ્ર એક જ. તમે 4 કલાક કામ કરીને બાથરૂમમાં જાઓ ને તો ડોલ ખાલી હોય, જો નીચે કાણું હોય તો. એમ તમારા પુણ્યનું કાણું નહીં બનાવતા તો તમે તરી જાવ એમ છો મારા વાલા. પુણ્યનો પ્રવાહ ભેગો રાખવાનો, એને છિદ્ર નહીં બનાવતા. એટલે પરીક્ષિતજી મહારાજ અન્નજળ તજી દીધું. અન્નજળ તજીને સીધા ગંગા કિનારે એકથી એક મહાત્માઓ, કોના નામ લઉં, કોના ભારદ્વાજ, વશિષ્ઠ, અત્રિ, અગસ્ત, ખુદ વ્યાસ, સુખદેવજીના પિતા, એવા 88,000 ઋષિઓ બેઠા. બધાના ચરણમાં જઈને મસ્તક નમાવે, એક જ પ્રશ્ન પૂછે કે જેનું મરણ નજીક આવ્યું હોય, જેનું, ત્યાં પરીક્ષિતજી મહારાજ બાજી જીતી જાય છે. ભાગવતના મહાન મહાન વિભૂતિઓ પરીક્ષિતને વંદન કરે આ પ્રશ્ન પૂછવામાં. પ્રશ્ન એમ પૂછી એક જ કે મારું મૃત્યુ નજદીક આવ્યું તો મારે શું કરવું? પૂછી એક જ ને બાપુ. હે, શ્રાપ એને લાગ્યો તો. શ્રાપ કોને લાગ્યો તો? પરીક્ષિતને. પરીક્ષિત એમ પૂછી એક જ કે મારું મરણ નજીક આવ્યું, મારે શું કરવું? પણ પ્રશ્ન શું છે? જેનું મરણ નજદીક આવ્યું હોય, જેનું, એણે શું કરવું? એને શું કરવું? પણ ઓલા બધા કહે છે એવા જટાજૂટ ધારી, હજારો કરોડો વર્ષ તપસ્યા કરનારા બધા ઋષિ મુનિઓ કોઈ કમ નહોતા. પણ એ બધા એમ કહે છે અમને અમારી ખબર નથી કે મૃત્યુ આવે ત્યારે શું થાય. મારા વાલાઓ, હે મારા વાલીડાઓ, એક વાત તમને ખાસ કહી દઉં, ધ્યાનથી અંદર ઉતારી લેજો. કોઈ દિવસ તમને ગામડામાં રહેતા હો, આમાંથી ઉંમરલાયક માતાઓ ગામડામાં રહી હશે, ખેતી કરેલી હશે, બરાબર, એને યાદ આવશે કે ગામડામાં ચોમાસામાં એવા પાથરા બાથરા પડ્યા હોય, કંઈ એવું પડે, ત્યાં વીછી હોય, વીછી. અને કોઈ દિવસ કોઈને વીછી કરડ્યો હશે તો એને મારી વાત તરત ઉતરી જશે, તરત અંદર ઉતરી જશે, તુરંત. જો કરડ્યો હશે તો વીછીની વેદના બહુ ખરાબ હોય, બહુ. સૌથી વધારે વેદના જો કોઈ હોય તો વીછીના કરડવાની. જો વીછી કરડો એને જ ખબર હોય, એ હું તમને કહી દઉં. વેદનાઓના લાખો પ્રકાર છે પણ વીછીની વેદના બહુ ખરાબ. વીછી પ્રાણ ન લે, સાપ પ્રાણ લઈ લે, સાપ, પણ વેદના ન આપે. સાપ કરડે ને તો વેદના ન થાય, મીઠો મીઠો તમારો પ્રાણ વયો જાય જવાનો હોય તો, પણ વીછી પ્રાણ ન લે, તમે મરો નહીં. પણ વીછીની વેદના બહુ ખરાબ. એવો એક વીછી કરડ્યો હોય એને ખબર હોય, એવા કરોડો વીછી. ભાગવત પ્રમાણ હો, આ ભાગવતનો શ્લોકનું ભાષાંતર કરું છું. કરોડ વીછી કરડે અને જે વેદના થાય એવી પ્રાણ પ્રયાણ વખતે, યાની આ શરીરમાંથી પ્રાણ જાય ત્યારે જીવને વેદના થાય. જો એ વેદનાથી બચવું હોય તો ભાગવત આશ્રય છે મારા વાળા, ભગવત આશ્રય. તો એ અમને પતો નથી કે અમને અમારી ખબર નથી, અમે કેમ કરીએ, ક્યાં જઈએ. તો પછી એ જ વખતે સુખદેવજી મહારાજને પ્રેરણા થઈ. જે દિશામાં જતા ત્યાંથી દિશા પલટાણી. કીધું ને કાલે બાવો આવ્યો, કાળો વેશ, 16 વર્ષની અવસ્થા, શ્યામ શરીર, રાંઢવા જેવા દોરડા જેવા બાલ થઈ ગયા છે, અવધૂત વેશ છે, શરીરમાં એક વસ્ત્રનો તાર મળે નહીં. બાળકો ખીજાય છે, ધૂળ ઉડાડે છે, માટી ઉડાડે છે, પણ જ્યાં વળતા વળતા ગંગા કિનારે આજનું અત્યારે શુક્રતાલ નામનું સ્થળ, હરિદ્વાર અને મુઝફ્ફરપુરની બાજુમાં, હરિદ્વારથી 70-80 કિલોમીટર દૂર થાય, હાલમાં છે શુક્રતાલ નામનું સ્થળ. અને ત્યાં સુખદેવજી મહારાજ પધાર્યા. એક સાથે હજારો સૂર્ય ભગવાન ઉદય પામે અને જે સૂર્યનો પ્રકાશ થાય એવા સૂર્યની ક્રાંતિ સમાન સુખદેવજી મહારાજ તમામ વ્યક્તિ રસ્તામાં દંડવત કરવા માંડે છે. એમાં વ્યાસજી પણ સુખદેવજીને દંડવત કરે છે. એવું લખ્યું, વ્યાસ આજ મારો પુત્ર, મારો બેટો લાયક થઈને આવ્યો. કેટલી ગદગદતા થાય એ બાપને. 2 જગતમાં ગર્વ લઈ શકે. વાત લાંબી થાય, સંક્ષેપમાં કહું, એક ગુરુ અને એક બાપ. એક કોઈ શિષ્ય સારું કામ કરે ત્યારે એનો ગુરુ કહી શકે કે આ મારો. તમને કહું ને, ધ્રુવના ચરિત્રમાં થોડુંક બાપુ કહેશે કે ધ્રુવ છે ને એ કાળના પગ માથે બેસીને વિમાનમાં બેસે, કાળ માથે પગ મૂકીને. મૃત્યુ દેવતા આવે છે, મૃત્યુ દેવતા, મૃત્યુ એટલે કાળ દેવતા, અને ઈ આમ નમે, એના માથે પગ મૂકીને વિમાનમાં બેસે છે ધ્રુવજી મહારાજ. ત્યારે નારદજી અંતરિક્ષમાં કૂદે છે. નારદજી
શું કામ? મારો દીકરો છે, મારો, યાની મેં મંત્ર આપ્યો છે. ધ્રુવને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર નારદે આપ્યો છે. એ કાલે 2 દિવસ કાલે જ આવશે લગભગ. તો કહેવાનો ગર્વ લે. અને એક બાપ ગર્વ લઈ શકે કે જ્યારે દીકરાનું કોઈ સારું રિઝલ્ટ, દીકરાનું સારું પદ, દીકરાનું સારું. અરે પેલા ડોસીમાં વડનગરમાં બેઠા બેઠા દાંત અંદર ઊંડા ઉતરી ગયા અને મોદીની માં, આજ મોદી દેશના વડાપ્રધાન તરીકે મા ગર્વ લે, મારો દીકરો વડાપ્રધાન વડનગરનો. ગર્વ લે. નહીતર તમે જુઓ ને તો આપણામાં ડોસી બેઠો ને એવા જ હાથ દાંત ઊંડા ગરી ગયેલા, આંખે દેખાય નહીં, સીધો સાદો સાડલો, અને સાડલાના પાલોમાં એક દી મોદી મોટો થયો હશે, નાનપણમાં એના ખોળો ખૂંદ્યો હશે. આજે દેશનો વડાપ્રધાન. તો ગર્વ લેવાય. મારું કહેવાનો મતલબ તમારો દીકરો તમારા પેટેથી અવતરેલો જો કોઈ સારું કાર્ય કરે, એમ આ સુખદેવજી મહારાજ કહે છે કે અધિકારી લાય, ગુરુને ગોતવા ન જવા પડે, તમારે ત્યાં પધારે, તમારામાં પધારે, તમારી લાયકાત યોગ્યતા જાગે. તો સુખદેવજી મહારાજ આવ્યા, વરદ હસ્ત પર પ્રણામ દંડવત, પગ અથડાયો મસ્તક માથે, આમ જોયું, અટકી ગયા. એક લાયક શિષ્ય પડી ગયો છે, એને માથે ઊભો કર્યો, ખભે હાથ પકડીને, બોલ શું છે? કે 7 જ દિવસ છે અને મોત. 7મા દિવસે તક્ષક, મેં કાંઈ કર્યું નથી. મારી તમારી કથા છે આ ભાગવતમાં, એની નથી, પરીક્ષિતની. 7 દિવસ, શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર, 7. 8મો દિવસ નથી. આપણી બધાની પાસે 7 જ દિવસમાં આપણને પણ તક્ષક કરડશે. તૈયારી કરી? કોઈ ભાથું બાંધ્યું જ? ભરોસો છે? છે ભરોસો કે કાયમ રહેવાના? મોતની તારીખ, સમય, ક્ષણ નક્કી છે? કયા ગફલતમાં જીવો છો? જીવતું તો શાને ફરે છે ગુમાનમાં, કે તારે રહેવું ભાડાના. હું કામ ગફલત મેરો? જાગો તરત જ એકદમ. 7 દિવસ કે હા? અને ત્યારે સુખદેવજી મહારાજ કે 7 દિવસ તો બહુ ઝાઝા, 7 કલાક બહુ ઝાઝી, 7 સેકન્ડમાં મુક્તિ અપાવું. 7 સેકન્ડ, 7 સેકન્ડમાં મુક્તિ અપાવું. પણ 7 સેકન્ડમાં મુક્તિ અપાવી દઉં ને તો મારી પાસે ખજાનો છે 18,000 શ્લોકનો. મને મસ્તી ચડી છે, વ્યાસજી પાસેથી શીખ્યા. પછી નશો ચડ્યો તો એ નશો ઉતારવા માટે ગોતતા હતા લાયક વ્યક્તિ. લાયક વગર વવાય નહીં. ખેતરને તૈયાર કરો, વરસાદ આવ્યા પહેલા ખેડો આમથી આમ, અને પછી બીજ વવાય. બાકી બાવળિયાન કાંટા હોય ને બીજનો બિયારણ વાવવા જવાય. એમ અધિકારી શિષ્ય, આજ અધિકારી શિષ્ય મળ્યો અને તને 7 સેકન્ડમાં મુક્તિ અપાવું. પણ મારે તને 7 દિવસ લગાડવા છે. જે મારે ભર્યું છે બહાર પાડવું છે. એ આપણી બધાની ઉપર કૃપા કરી. અને પ્રશ્ન હતો કે જીવ જેનું પણ મરણ નજીક આવ્યું હોય એને કોને શરણે જવું અને એને શું કરવું, અને એ શું કરવાનો જે જવાબ એ હું આપું એ પહેલાં હવે બાપુ તમને બધાને જવાબ આપી દેશે. એટલે તમારે બધાએ આજે મનમાં એ રાખવાનું કે મોત નજદીક આવ્યું છે તો શું કરવું અને શું કરવાનો જવાબ હવે તમને બાપુ આપશે. અસ્તુ. હરિઓમ તત્સત, હરિઓમ તત્સત, હરિઓમ તત્. બીજી એક વાત, બીજી એક, તન પવિત્ર કિયે સ્નાન, મન પવિત્ર કિયે ભજન, અને ધન પવિત્ર કિયે દાન. બાપુ માંગશે નહીં, કહેતા નથી, એટલા માટે આ કોઈ આયોજન આ તો એક દીકરીએ કર્યું. પણ છતાં જે અહીંયા બોર્ડ વાંચ્યું હોય ને તો હે નાની નાની કન્યાઓ ક્યાંની હશે, નાત જાત વગર, તો કોઈને મનમાં બંધ છૂટે ને તો ગુપ્ત રીતે બીજી રીતે સત્કાર્ય કરજો. અને ચાલુ કથામાં જે બહેનો આવી ગઈ છે એને જ કહેવાશે, બીજા બધા નહીં સાંભળી શકે. ચાલુ કથામાં જે કંઈ તમારે યથાયોગ્ય દર્શન કરવાના અહીંયા આવવું અને ત્યાં કંઈ અર્પણ કરવું પુષ્પ પાંદડી, એની જગ્યાએ કથા સમાપ્તિની 15-20 મિનિટ પહેલાં 2 બહેનો તમારી વચ્ચે ફરશે. એટલે અહીંયા ચાલુ કથામાં બધાની દ્રષ્ટિ પડે, વિઘ્ન થાય, અડચણ થાય, મારા વાલાઓ, ધારાભંગ થાય. કારણ કે એક વ્યક્તિ બધાની વચ્ચેથી આવે, બાપુનો પ્રવાહ તૂટે, બીજા બધાનો પ્રવાહ તૂટે. એટલા માટે પ્રેમથી એ વખતે બેઠા બેઠા જ તો તમને યથાયોગ્ય પુણ્યનો લાભ મળશે. તો કથામાં વચ્ચે લાભ લેજો એકદમ એને રસથી, એકાગ્રતાથી. કારણ કે એકાગ્રતામાં ભંગ થાય ને તો ઘણું ચૂકી જવાય, નુકસાન તમારું, લોસ તમારો ને તમારો. તો એના બદલે તમે કથાનો લાભ ભરપૂર લેજો. અને એ વખતે તમારે પુષ્પ પાંદડી, જેની ભાવ નો ભાવ હોય કશો વાંધો નહીં, તમારો હૃદયનો ભાવ છે એ જ મોટી દુનિયા તમતારે. આ કથા એટલા માટે સાંભળવા માટે જ છે. પણ કદાચ અહીંયા આવીને કરવું એની જગ્યાએ તમે ત્યાં જગ્યાએ બેસજો. 2 બહેનો થાળી લઈને આપણે થેલી લઈ અને એ વખતે કથાના પહેલાં અસ્તુ. હરિઓમ તત્સત, હરિઓમ તત્સત, હરિઓમ તત્સત. લાલ કી જય.
वन्दे पृथासुधम् स्वस्तिस्तु ते कुशलमस्तु चिरायुरस्तु गोवाजिरस्तु धनधान्यसमृद्धिरस्तु ऐश्वर्यमस्तु बलमस्तु रिपक्षयोस्तु वंशे सदैव भवतां हरिभक्तिरस्तु इत्याशीर्वादः। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। सात दिवसनी आ श्रीमद भागवत ज्ञान यज्ञ सप्ताह અને भगवान की जय, रामचंद्र भगवान की जय। लोकाभिरामं रन्नरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। बोलिए सियावर रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय। परम वंदनीय संत दंडी बापू सद्गुरु चरणों में अने श्रोताओं बधाने अंदर विराजमान आत्मा स्वरूपे परमात्मा बंधन। हूँ दंडी बापूना कथा हूँ कथा चेनल द्वारा घनी वखत सांभळ्युं छे मैं, अने मारी पण हमणां ज गई काले ज कथा पूरी थई छे। अहींया नजीकनी अंदर बैजनाथ महादेवना जे चौक छे, गई काले ज मारी भागवत कथा पंचाल परिवार द्वारा अने जे कार्य पितृओना मोक्ष अर्थे आज कथा चाली रह्या छे ए ज त्यां पितृओना मोक्ष अर्थे गई काले ज पूर्ण थया छे। अने भागवतનું શું મહત્વ છે તમે બધા જાણો છો, પણ અહીંયા જે તમે લોકો પધાર્યા છો એ અહીંયા કોણ આવી શકે છે? એ બધા નથી આવી શકતા। રામાયણની અંદર આવે છે, અતિ હરિ કૃપા જાય પર હોય, પાવ દેઈ અહીં માર્ગ સોઈ। જેના પર ભગવાનની કૃપા, તો જો કૃપા દરેક પર હોય છે, કારણ કે ભગવાનની કૃપા ન હોય ને તો આપણે અસ્તિત્વ જ મટી જાય, આપણે રહી જ ન શકીએ। ભગવાનની કૃપા છે એટલે આપણે છીએ, પણ એની અંદર જો ભગવાનની અતિ કૃપા થાય ને, અતિ હરિ કૃપા જાય પર હોય, પાવ દેહી અહીં માર્ગ સોઈ, એટલે કે જેમને ભગવાનની વિશેષ કૃપા થાય એ જ આ કથામાં આવી શકે। અને ભાગવત કથા એ તો આપણે બધા જીવતા જઈએ, આપણને તો મોક્ષ આપશે જ, કારણ કે અંદર ધુંધકારીએ કહ્યું છે કે ભાગવતી કથા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશની। આ તો પ્રેતના જો મોક્ષ પ્રદાન કરતા હોય તો આપણે જીવતા જી સાંભળીએ તો આપણને શું મોક્ષ પ્રાપ્ત નહીં કરે ભાગવત? અહીંયા જે આવી ગયા એમને તો મોક્ષ મળવાના છે, પણ આબુ જ મુશ્કેલ છે। તમે બધા ખૂબ જ ભાગ્યશાળી છો। અને ખાસ તો હું અહીંયા આગળ આજે અત્યારે મારા મહેમદાવાદ જવાનું પણ છે 3 વાગે, પણ બાપુના મને જે વાણી અને એમની જે કથા કરવાની જે શૈલી છે ને એ મને બહુ જ ગમે છે। બાપુની શૈલી જ્યારે હું કથા સાંભળું છું ત્યારે મારું જે જન્મભૂમિ છે બિહાર, એ બિહાર મને યાદ આવે છે। અને એટલા માટે હું બાપુને ખાસ મેં કીધું કલોલમાં હું આવ્યો છું તો એમને મુલાકાત કરું। આશ્રમે ગયા હતા પણ બાપુ એ વખતે આશ્રમે હતા નહીં, એટલે પછી હું અહીંયા આવ્યો છું। વધારે વિક્ષેપ ન કરતા એક વખત ભાગવત ભગવાનને જયકારા બોલાવીને વિરામ કરું છું। બોલીએ ભાગવત મહાપુરાણ કી જય। गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बुफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं
मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पते नमः। सीतानाथ समारंभां रामानन्दार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। भक्ति भक्त भगवंत गुरु चतुर्नाम बपुएक तिनके पद बंदन किए नासहि विघ्न अनेक। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनौ रघुवर विमल जसु जो दायक फलचारि। श्री कृष्ण चंद्र कृपालु भजो मन नंदनंदन सुंदरम असरन सरन भव भय हरन आनंद घन राधावरम। मोर मुकुट विचित्र मणिमय मकर कुंडल धारणम मुख चंद्र दुति नख चंद्र दुति पुष्पित निकुंज विहारणम। श्री चितवनि चपल वपु नटवरम बनमाल ललित कपोल मृदु अधरन मधुर मुरलीधरम। वृषभानु नंदिनी वाम दिशि शोभित सुमन सिंहासनम ललितादि सखीगण सेवहि करि छत्र चमर उपासनम। इति वदति कवि जय रामदेव महेश हृदयानंदनम
दीजे दर्श प्रिय प्राण गण मम विरह कंस निकंदनम श्री कृष्ण चंद्र कृपालु भजमन नंद नंदन सुंदरम असरन शरण भव भय हरन आनंद घन राधावरम नंद नंदन सुंदरम आनंद घन राधावरम। बोलो श्री बालकृष्ण भगवान की जय श्री रामचंद्र भगवान की जय श्री भगवान भोलेनाथ की जय आदि शक्ति श्री अम्बे मात की जय। श्री हनुमान जी महाराज की सदगुरु भगवान की सत सनातन धर्म की गौ माता की गंगा माता की भारत माता की माता पिता की गुरु गोविंद की नगर बस्ती की जग्या भूमि की संत समाज की भक्त समाज की जय जय सीताराम जय जय राधे श्याम हरि ओम नमः पार्वती पते हर हर महादेव हर। परम कृपालु परमात्मा श्री सीताराम जी श्री बालकृष्ण भगवान नावांगमय स्वरूप श्री भागवत जी श्री हनुमंतलाल जी महाराज तथा सदगुरु भगवान ना युगल चरण कमलों में सादर साष्टांग दंडवत। અત્રે ઉપસ્થિત આપને સૌને આશીર્વાદ આપવા ખાસ પધારેલા પૂજ્ય ગુરુ મહારાજને મારા ખૂબ ખૂબ દંડવત। અત્રે ઉપસ્થિત કથાકાર શ્રી સીતારામદાસજી, સર્વે ભૂદેવો, મારા સંગીતકાર મિત્રો, ભગવાનના ધ્રુવ પ્રહલાદ સમાન લાડલા પ્યારા આપ સર્વે હરિભક્ત સજ્જનો, સતી સીતાનસુયાના પદ ચિહ્નો પર ચાલનારી પરમ સ્નેહમયી મમતામયી માતાઓ બહેનો, યત્ર તત્ર સર્વત્ર એન કેન પ્રકારેન આ કથા સાથે જોડાયેલ સર્વેને મારા પ્રેમપૂર્વક પ્રણામપૂર્વક જય સિયારામ। ભગવાનની ખૂબ ખૂબ કૃપા। સીતારામદાસજીએ કીધું કે અતિ હરિ કૃપા, એ મેં પહેલા દિવસે કહી દીધું હતું। અતિ હરિ કૃપા, સામાન્ય કૃપા બધા ઉપર હોય છે, ભગવાનની કૃપા ઘણા લોકો કહે બાપુ આશીર્વાદ આપો ભગવાન કૃપા કરે, ત્યારે અમને બહુ મગજ ગરમ થાય, અંદર તપી જવું। હો કા મૂર્ખ સમજે છે શું એની જાતને હું સમજતો હશે। ભગવાન કેવા કૃપા કોક કોક વખતે કોક કોક ને આપે છે। ભગવાનની કૃપા 24 કલાક અનવરત તૈલ ધારાવત, નથી કહેતા તેલ જુઓ તેલની એમ, હંમેશા એકી પ્રકારે કૃપાની ભગવાન કૃપા કરતા નથી, કૃપાની બરસાત બરસાવતા રહે છે 24 કલાક। પણ એમાં કોઈ બુદ્ધિહીન વ્યક્તિ પોતાની બુદ્ધિ રૂપી કટોરી બાસન પાત્રને ઊંધા પાડીને મૂકી દે તો એના મગજમાં કૃપા ઉતરે નહીં। કૃપા ભગવાન 24 કલાક બરસાવે છે બધા ઉપર, કારણ કે 1 સેકન્ડ માટે જો કૃપા બંધ થઈ જાય અને ભગવાન વાયુદેવને રોકી દે, તો હમણાં અમારા મેલાની છોકરીને ઓક્સિજન ચઢાયા ને પછી દીકરાને ખબર પડી કે આ ઓક્સિજનના પૈસા ભરવા પડે છે અને ભગવાન 24 કલાક ઓક્સિજન આપે છે। તમે કે તમારા કોઈ બાપ દાદા હોય હાથ પેઢી સુધી, મને ખબર નહીં કોઈએ બિલ ભર્યું હોય, ગયા કોઈ બિલ ભરવા? આ છે ભગવાનની કૃપા 24 કલાક અનવરત તૈલ ધારાવત। પછી એનાથી થોડી નારાજગી ભગવાનને થાય અને નારાજગી પૂર્વક કૃપા કરે ને તો માણસને પૈસા આપે અને પૈસાની સાથે બુદ્ધિ બગાડી નાખે। ઘણા લોકોને તમે જુઓ
પૈસા હોય પણ સારા માર્ગમાં વપરાતું નથી. એ તો આવા મહાપુરુષોની કૃપા હોય ને ત્યારે ભાગવત સપ્તાહ થાય. બાકી પૈસા વાળા તો કેટલાય મરી ગયા, કોઈ સંભાળતું એ નથી. બહુ કૃપા હોય તો આવા કોઈ સદગુરુમાં પ્રેરિત કરીને ભગવાન ધનને ધર્માર્થ વપરાવે. અને જ્યારે અતિ કૃપા ભગવાનની થઈ જાય ત્યારે મનુષ્યને ખબર ન પડે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે શું કરવાનું છે. એ તો ભગવત નામમાં એની જાતને ભૂલી જાય ને, એ ભગવાનને ભૂલી જાય. હું શું કરું છું, એ જે કંઈ કર્મ કરે ને એ બધું ભજન થઈ જાય. એ ખાય ને તો એ ભોગ બની જાય, એ ભોજન ન રહે. અને એ જે ચાલતા થાય ને તો એની યાત્રા થઈ જાય. આ ભગવાનની અતિ કૃપા છે આપના સૌ ઉપર. એમાં હું એ ભેગું આવી ગયો હો, મને બાજુમાં ના મૂકતા, હું એ ભેગું આવી ગયો. આપને બધા અતિ કૃપા પાત્ર છીએ પરમાત્માના, બીજા જે હોય તે. બાકી તો આ દુનિયાના વ્યવહારમાં ઊંચા નીચા થયા કરવાનું, પણ મન સત્કર્મમાં લાગેલું રહે. આપને સત્કાર્યના એક સામાન્ય પ્રતિનિધિ પણ બનેલા રહીએ તો ભગવાનની ખૂબ ખૂબ કૃપા ગણાય. અને આ કથામાં કાકા, આ કથાની અંદર જો આ બાજુ જગમલભાઈ બેઠા, આ બાજુ તમે બેઠા, આ વિડીયો વાળોએ, રસોઈ વાળોએ, સાઉન્ડ વાળોએ, સ્ટેજ વાળોએ અને શ્રોતામાં જે આયા છે એમાં 50% તો અમારા કથાવાલા છે, યાત્રાવાલા છે. રમીલાબેન ક્યાં અમદાવાદથી આયા. એક રમીલાબેન માટે તાળીબેન પાડો, પછી કહું શા માટે તમે તાળી પાડો છો, બોલો. ખાલી જાણ્યા વગર તાળી પાડો છો. એમને નૈમી સારણ્ય તીર્થની અંદર સ્વ ખર્ચે કોઈનો 1 રૂપિયાનો ફાળો નથી. અમેરિકા જવાનું હતું ને તો દક્ષિણા એડવાન્સમાં મોકલાઈ દીધા, લ્યો બાપુ ખર્ચા વર્ચા. અને રમીલાબેને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન નૈમી સારણ્ય તીર્થમાં. ભગવાનને પ્રાર્થના છે તમારા ઉપર આવી રીતે ભગવાનની ખૂબ દયા હોય અને તમારા દ્વારા સત્કાર્ય થાય. મારા ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ છે. અહીંયા બિરાજમાન છે જગમલભાઈ જાદવ, ક્ષત્રિય દરબાર, ખોરજ ગામના વતની, સાણંદ તાલુકામાં ખોરજ ગામના વતની. અમારા દરેક યાત્રામાં સાથે હોઈએ, યાત્રામાં ગયા હોઈએ. જે ખર્ચો હોય એ તો બરોબર છે, પણ એના કરતા એ વિશેષ મને યાદ નથી કે કોઈ યાત્રા ધામમાં એવું બન્યું હોય કે જગમલભાઈ તરફથી 1 દિવસની રસોઈ ન હોય. હોય ને હોય. આશ્રમમાં પણ જેટલા સત્કાર્ય થાય છે બાપજી, ખૂબ ખૂબ મારો ભાવ છે એમના ઉપર. અને જગમલભાઈનો દરેક કાર્યક્રમમાં આપણે ખૂબ ખૂબ સાથ સહકાર હોય છે. અને અમારા એક કાકા છે અહીંયા બેઠા, ચોકસી કાકા. હવે કાકા કરતા 10 વર્ષ મોટા જે છે ને એ બી કાકા ને કાકા જ કહે છે. બાપુ કાકા કહે છે એટલે બધા કાકા જ કહે છે. અને ખાલી જાહેરમાં કહું છું, ખાલી કહેવા ખાતર કાકા નથી. કાકાની જે જવાબદારી ભત્રીજા માટે, દીકરા માટે હોય એ તમામ જવાબદારી મારા માટે નિભાવે છે. એનાથી વિશેષ કંઈ કહેવાનું નથી. કારણ કે પ્રિયજનો અને પોતાના જે ખાસ જે પોતાના હોય, પોતાના માટે, પ્રિયજન માટે પ્રશંસાની કોઈ જરૂર હોતી નથી. થોડામાં ઘણું બધું સમજી જવાય છે. આવો ભગવત નામ સંકીર્તન કરી તત્પશ્ચાત કથાક્રમમાં પ્રવેશ કરશું. કારણ કે કથા તો તમે સાંભળી લીધી ને. બાપજીએ કથા 3-4 મિનિટની અંદર બધી કથા કહી દીધી. હવે તો મારે ખાલી કસરત કરવાનું છે 2 કલાક. બહુ આનંદ આવે છે, દિશા નિર્દેશ થઈ જાય, મથારું મોટું મોટું વંચાઈ જાય. પછી જેટલું થાય એટલું ડિટેલ કરીએ, રહી જાય તો વાંધો નહીં. રાધે ગોવિંદ ગોવિંદ રાધે, 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 રાધે ગોવિંદ
राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे 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 ओ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे ओ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे ओ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे ओ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे हाँ राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे राधे गोविंद गोविंद राधे
રાધે ગોવિંદ ગોવિંદ રાધે. રાધાજી એ ગોવિંદ છે અને ગોવિંદ જે છે એ રાધામાં છે. રાધે ગોવિંદ ગોવિંદ રાધે. गिरा अर्थ जल बीच सम कहियत भिन्न भिन्न बंदो सीताराम पद जिने परम प्रिय खिन. પરમાત્માની કોઈ પણ કથા હોય ત્યાં યુગલ સ્વરૂપની મહિમા, યુગલ ઉપાસનાની મહિમા, યુગલ ભાવ દરેક વસ્તુમાં તમે જુઓ. આપણે કહીએ છીએ ને કે એક હાથે તાળી નહીં પડે, એમ સીતારામજી કહેવા ખાતર બે એક છે, રાધા કૃષ્ણ કહેવા ખાતર બે એક છે. આગળ કથા આવશે. એક દિવસ રૂક્ષ્મણીજી ભગવાનને દૂધ પીવરાવે છે, ગરમ ગરમ દૂધ. ભગવાન જય શ્રી રાધે કહીને પી ગયા. રૂક્ષ્મણીજી પૂછે છે, તમે ખાતા પીતા બોલતા બધી જગ્યા રાધાજીને કેમ યાદ કરો છો? અમે 16,108 છીએ તો કઈ નહીં ને ખાલી રાધાને જ તમે યાદ કરો છો? ભગવાન કહે, તમે જઈને એક દિવસ મળી તો આવો. બીજા દિવસ મળવા ગયા રૂક્ષ્મણીજી તો જોયું રાધાજીના આખા શરીર ઉપર ફોલ્લે ફોલ્લા પડેલા હતા. તમને આ શું થયું? ગઈ રાત્રે તમે ગરમ ગરમ દૂધ ભગવાનને પીવરાવી દીધું ને. ભગવાનના હૃદયમાં હું રહું છું એટલે એ બધી ગરમી મને અસર કરી. આ ભાવ છે. આવો રાજા પરીક્ષિતના જે પ્રશ્ન છે એ દરેકના પ્રશ્ન છે. આજે કોઈનો એવો જીવન નથી કે જ્યાં પ્રશ્ન ચિહ્ન ન હોય. પછી શું, હવે શું? રાજા પરીક્ષિત અન્ન જર છોડીને ભગવાનમાં ધ્યાન લગાવી દીધી છે. તમામ મોહ માયાથી નિવૃત્તિ લઈને એમને એમના મનને ભગવાનમાં લગાવી દીધું છે અને ગંગા કિનારે અનશન પર બેઠા છે. અનશન ઉપર અત્યારે આ બધું ચાલે છે. જો કે આ મોદી વડાપ્રધાન થયા ત્યારના અનશન કરવા વાળાઓ મારા બેટા ભાગી ગયા. ક્યાં અન્ના હજારે ખોવાઈ ગયા, ક્યાં બાબા રામદેવ ખોવાઈ ગયા. પેલો તો મુખ્યમંત્રી બની ગયો મુન્ના. આ અનશન વાલા હમણાં બંધ છે પણ પાછા હમણાં જોજો વર્કશોપ વાલા હેરા, આ બસ વાલા હડતાલ પાડશે એટલે બસ ઠપ કરશે. એ અનશન ધરણા ઉપર બેસી જાય. અત્યારે બધા અનશન કેવા કરે છે ખબર છે? ઘરેથી 9 વાગે ખૂબ ચકાચક નાસ્તો કરીને આવે ને પછી ધરણા ઉપર બેઠે. બપોરે જ્યુસ પીએ, ખાતા નથી, બપોરે જ્યુસ પીવે અને આજે પાછો મારો બેટો ઘેર જઈને ખાય. પછી કહે કે આ તો અનશન ઉપર બેઠા છીએ. આવા અનશન કરવું હોય તો હું એ કરું. કોકના પૈસે, હો, કોકના પૈસે. રાજા પરીક્ષિત બધું છોડીને તમામ દિશાઓથી મનને હટાવીને અને ભગવાનમાં મન લગાવીને બેઠા છે. સુખદેવજી મહારાજ પધાર્યા, જે ગઈકાલે મેં તમને કહી દીધું છે. તો પરીક્ષિતજી સુખદેવ મહારાજની પૂજા કરી, આસન બેસાડ્યા, સ્તુતિ કર્યા. પછી મહાત્માઓએ ઈશારો કર્યો, પરીક્ષિત આ એવા સાધુ નથી કે પ્રશંસા કરવાથી રીઝી જાય. બહુ પ્રશંસા કરીશ ને તો અહીંયાથી હમણાં જતા રહેશે અને તારું બધું અધૂરું રહી જશે, તને કંઈ મળે નહીં. આમ તો કહાવત છે, ખુશામત ખુદા કો ભી પ્યારી હોતી, પણ સુખદેવજીમાં આ લાગુ ન પડે. ગુરુ મહારાજ, મારે એક પ્રશ્ન છે. જલ્દી મરવા વાળાએ શું કરવું જોઈએ? જનરલાઇઝ કરી દીધું છે, પર્સનલાઇઝ નથી કે મારે જલ્દી મરવું છે તો મારે શું કરવું જોઈએ. કારણ મારા જેવા કેટલાય મરવાના તૈયારીમાં જ છે, મરવાની તૈયારી જ કરીને બેઠા છે. બાપજીએ કીધું ને કે બધાને 7 દિવસમાં મરવાનું છે. 7 દિવસ બાપુએ ગેરંટી આપી દીધી.
પણ હું બાપુની આ વાત સાથે કેમ કરીને સહમત થાઉં? 7 સેકન્ડની ખબર નથી બાપજી, 7 દિવસ ક્યાંથી? મહાભારતમાં એક પ્રસંગ આવે છે, કોઈ માગવા વાળો આવે અને યુધિષ્ઠિરજી જવાબ આપે છે, આજે જા આવતીકાલે આવજે. બાજુમાં એક નગારો પડ્યો છે. ભીમસેન ક્યાંકથી આવ્યા અને 2 હાથે નગાડા પીટવા માંડ્યા. દુંદુભીનાથ, વિજયનાથ. યુધિષ્ઠિર કહે કે ખાતા ખાતા તારી બુદ્ધિ બગડી ગઈ છે. અત્યારે આપણે ક્યાં લડાઈ કરવા નથી ગયા, કોઈ દેશ ઉપર આક્રમણ કર્યો નથી, ક્યાંય વિજયની પ્રાપ્તિ થઈ નથી. તું આ વિજય દુંદુભીનાથ કેમ બગાડે છે? કે હમણાં તો તમે કાલ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. તમને એમ પાક્કું ખબર છે કે આવતીકાલે બપોર સુધી તમે જીવવાના છો, તો તમે કાલને જીતીને આયા હોય એમ લાગે છે. યુધિષ્ઠિરને ભૂલ સમજાઈ અને માગવા વાળાને બોલાવીને એનું સન્માન કર્યું અને ભીમને ઉઠાવીને ગળેમાં લગાવી દીધા. કોઈ 1 સેકન્ડની જ ખબર નથી. આ હમણાં વાત નીકળી હતી એટલે કહી દઉં. આપણે કલ્યાણપુરામાં નીલકંઠ મહાદેવના મહારાજ 1 દિવસ પહેલા અમે મુલાકાત મારી થઈ. 1 દિવસ પહેલા જે રાત્રે ગુજરી ગયા ને એ હાંજની જ વાત કરું. સાંજે મળ્યા પણ કે દંડી બાપુ હું થાકી ગયો છું, હવે મન લાગતું નથી, હવે ભગવાન લઈ લે તો સારું. મેં કીધું કે આ ક્યાં આપણા હાથમાં છે કે ટિકિટ બુક કરાવી દો. ટિકિટમાં એક કાકા બેટિંગ આવે ને આરએસી આવે નહીં, તો આ તો ક્યાં આપણા હાથમાં છે? આ ટિકિટ બનાવવા વાળો અમારો ઓળખીતો છે નહીં અને કાકાનું લાગ ભાગ ત્યાં ચાલે એમ નથી. મેં કીધું કે મહારાજ ભગવાને મનુષ્ય શરીર આપી છે તો મનુષ્ય શરીર મેળવ્યા પછી ન મરવાની ઉતાવળ કરવી, ન જીવવાની કોઈ આશા રાખવી. આ 2 વસ્તુ આપણા હાથમાં નથી. ઘણા તો દવાની બાટલીઓ પી જાય તોય મારા બેટા મરતા નથી. હા, પછી અતુલભાઈ 2-3 લાખ રૂપિયા ખાઈ જાય. હા, સીધી વાત છે. રામ ને ભજલે એ પ્રભુ ને સમરી લે, આમાં કોણ જાને કલ કી આ જીવને ખબર નહીં પલ કી. એ મૂર્ખ બાત કરે કલ કી આ જીવને ખબર નહીં પલ કી. એ મૂર્ખ બાત કરે કલ કી. भाई भतीजा तेरा कुटुंब कबीला, भाई भतीजा तेरा कुटुंब कबीला. सगाई स्वार्थनी होरा, सगाई स्वार्थनी. धन जो मन तारो धन जो मन तारो आवे न जावे, धन जो मन तारो आवे न जावे. माया मतलब की खबर नहीं पल की. ये मूर्खा बात करे कल की.
સરોવર જોઈને આવ્યો હંસલો, સરોવર જોઈને આવ્યો હંસલો, પ્યાસ લગી જલ કી ઓ રામ, પ્યાસ લગી જલ કી, સુકાઈ ગયા સરોવર, સુકાઈ ગયો સરોવર, ઉડી ગયો હંસલો, प्यास लगी जल की मेरे राम, खबर नहीं फल की, ये मूर्खा बात करे गल की। भाव धरीने बणे नरसैयो, भाव करीने बणे नरसैयो, समरण थे खाती, एक बार दर्शन, एक बार दर्शन जो ने मुरारी, आशा दर्शन की मेरे, खबर नहीं पल की, ये मूर्खा बात करे, ये मूर्ख बात करे, ये मूर्ख बात करे। बोलो कृष्ण कन्हैया लाल की।